એકબીજાને ઉદ્દેશીને કહે છે આમ, સમજ્યા ચંદુભાઈ? એને ટેવ નડી, એને ટેવ નડી, ટેવ ખોતરવાની, એને કાન ખોતરવાની ટેવ, એને દાંત ખોતરવાની ટેવ, અને નાક ખોતરવાનું તો બંધાણ. નવી નખ નવી નવાઈના જાણે એને જ હોય, જાણે બધું જ ખોતર ખોતર કર્યા કરે. સમજ્યા ચંદુભાઈ? એને ટેવ નડી, ટેવ બધું જ ખોતરવાની. અને ખોતર ખોતર કરવું કંઈ સારું છે? અરે સાલો સાથળ ખોતરે, સાથળ. કેમ જાણે એમાંથી ગગો નીકળી જવાનો હોય. આપણને એમ કે છો ખોતરે, એની જાત એ ખોતરે, એમાં આપણે શું? પણ ચંદુભાઈ, આ ખુશાલીઓ કંઈ ખોતરવે ચડ્યો, કંઈ ખોતરવે ચડ્યો, છેવટે એણે એનું મગજ પણ ખોતરી કાઢ્યું. એમાં મોટા મોટા ખાડા કર્યા. ઘર ઘરાઓ ખોતરણા કરતો તો ત્યાં સુધી તો જાણે ઠીક, આપણે જોયું. પણ પછી તો એનો હાથ જાણે મૂળો વધતો હોય ને એ મૂળમાંથી જ વધવા માંડ્યો. આપણને એમ એનો હાથ છે તે વધે, એમાં આપણે શું? પણ વધતો વધતો એ તો નીકળ્યો બહાર. કહે છે કે શેરીમાં કોઈને દીઠો ન મેલે, માણાના હાડકાં ખોતરી કાઢે, ઊંઘે ખોતરી કાઢે. વિચાર, એનો હાથ જાણે કોલંબસ થઈ ગયો એવું ખોતરી કાઢે. પણ મૂળે સાલા મુસાળ આ ખુશાલિયાને ગોતવું તું સુખ, એને જોવું તું નજરો નજર, પછી પારકું હોય કે પોતાનું, પણ ગોતવું તું સુખ. પછી પારકું હોય કે પોતાનું, પણ એને જોવું તું નજરો નજર, સુખ. એ અડબાઉને એમ કે ચોપડીઓમાં લખ્યું હોય એ બધું સાચું જ હોય. સુખના ઝાડવા ફિલ્મોમાં ઉગે, સુખના ફુવારા કવિતાઓમાં ઉડે, નવલકથાઓ વાંચે એમાં હોય સુખના હિલ્લોળા. તો ખુશાલિયાને બસ એમ થઈ ગયું કે સુખ જેવું કંઈક હોય. પણ દીકરો અહીંયા જ ભૂલથાપ ખાઈ ગયો. એને એમ કે સોમવાર, રવિવાર, મંગળવાર હોય એમ સુખ પણ હોય જ. ટપુભાઈ અને તરવેણીબેન જેમ સુખ પણ આપણે ત્યાંય આવે. પણ અક્કલના ઇસ્કોતરાને કેવું શું? આપણે તો જાણીએ ચંદુભાઈ કે સસલાને સિંગોડા હોય તો માણાને સુખ હોય. આપણે તો એ જાણીએ છીએ, પણ આ જાણતો નહોતો ખુશાલીઓ. ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ, ચોપડીઓ વાંચીએ, પણ ખુશાલિયા સુખો માટે આવી ખોતરપટ્ટી જે નથી એને માટેનો આવો રઘવાટ. અભણ હતો સાલો. જે વાંચવું જોઈએ એ વાંચ્યું નહીં, નવલકથાઓ નહીં, ઇતિહાસ પૂછજો એને. ઇતિહાસ વાંચ્યો છે એણે? નવલકથા નહીં, એને પૂછજો ઇતિહાસ વાંચ્યો છે એણે? ઇતિહાસમાં ચપટીએ સુખ મળ્યાનો ઉલ્લેખ આવે છે કોઈ પાના ઉપર? આપણા આ ખુશાલિયાના હાથ જેને અડે એ પદાર્થ આખો દુઃખ થઈ જાય. એક દિવસ ખુશાલિયો પોતાના સપનાને અડ્યો હતો. ત્યારથી આવી છે દિમાગને ચાટી જાતી બળતરાઉં, પણ હાળો મળશે. સુખ 14 બ્રહ્માંડમાં ક્યાંય નથી. સુખ નામનો પદાર્થ આ ભોં પર નથી. આવી વાત એ જાણતો નથી. એ ઝાડાનું સુખ
આપણે શું મળશે હાળો, આપણને તો એના વધવધ થતા હાથની દયા આવે. દયા આવે કે નહીં ચંદુભાઈ, તમે જ કહો. જન્મા સમય સારે રે, જીઓ જન્મા સમય સારે રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, મારી વિનતડી લીજો સ્વીકાર રે, મારી વિનતડી લીજો સ્વીકાર રે, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 નામ તેને કહેવાય મને નહોતી એ ખબર, જ્ઞાન સને કહેવાય મને નહોતી એ ખબર, જ્ઞાન શેને કહેવાય મને નહોતી એ ખબર, જ્ઞાન સે કહેવાય મને નહોતી એ ખબર, વિશ્વ ચલવનાર હું હાય ભ્રાંતિ બેખબર, 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 દિવ્ય મેળવણ દાદા ભેળવનાર રે, દિવ્ય મેળવણ દાદા મેળવનાર રે, વહેતું જીવન છે શુક્લ દુગ્ધાર રે, વહેતું જીવન છે શુક્લ દુગ્ધાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, મારી વિનતડી લીજો સ્વીકાર રે, મારી વિનતડી લીજો સ્વીકાર રે, જીઓ જન્મા સમય સાર રે, જીઓ જન્મા સમય સાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, મુને જંકના હતી મિલે સત્તરાહ પર, જંખનાતી મિલે સતરાબર, મુને જંકના હતી મિલે
સતરાહબર મુને જંકનાથી મિલે સતરાબર ગુપ્ત કામના ફળી ખુલ્યા જ્ઞાન અંબર 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 વાલા અનાદ્રી અંતના યાર રે વાલા નાગી અંતના યાર રે શુદ્ધ પીલાયો પરમેનંત પ્યાર રે શુદ્ધ પીલાયો પરમેનંત પ્યાર રે જીયો અજન્મા સમય સાર રે જીયો જન્મા સમય સાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 પાપ પકડે જ છે કર્મ જકડે જ છે પાપ પકડે જ છે કર્મ જકડે જ છે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 પાપ પકડે જ છે કર્મ જકડે જ છે પાપ પકડે જ છે કર્મ જકડે જ છે પાપ પકડે જ છે કર્મ ઝકડે જ છે પાપ પકડે જ છે કર્મ જકડે જ છે જીવ લટકે જ છે શિવ અક્રમે જ છે શિવ લટકે જ છે શિવ અક્રમે જ છે જીવ લટકે જ છે
શિવ અક્રમે જ છે, જીવ લટકે જ છે, શિવ અક્રમે જ છે. માથે હું પદની હેલનો ભાર રે, માથે હું પદની હેલનો ભાર રે. કહના શિરેથી ગાગર ઉતાર રે, કના શિરેથી ગાગર ઉતાર રે. પ્રભુ પહોંચાડજો ભવ પાર રે, પ્રભુ પહોંચાડજો પાર રે. મારી વિનતડી લીજો અવધાર રે, મારી વિનતડી લેજો અવધાર રે. ઓહો વેલ એન્ડ વાવ, ઓહો કુવા અને વાવ, ઓહો વેલ એન્ડ વાવ, ઓહો કુવા અને વાવ. ઓહ વેલ એન્ડ વાવ, ઓહો કુવા અને વાવ. ઓહ વેલ એન્ડ વાવ, ઓહ કુવા અને વાવ. ઘણા શબ્દો છે એના અર્થ બે જ થતા હોય છે. કોઈનું નામ કમલેશ હોય તો ઇંગ્લિશમાં બી એનું ટ્રાન્સલેશન એ જ થાય, અને લેસ એનું ટ્રાન્સલેશન એ જ થાય. કમ લેસ, એમાં વેલ એનું કૂવો થાય આપણે, ને વાવ તો વાવ તો છે જ આપણે. ઓહ વેલ એન્ડ વાવ, ઓહો કૂવા અને વાવ. વેલ એન્ડ વાવ, ઓહ કુવા અને વાવ. બધે પરદેશી તાવ, દેશી ભુવા દાદુ આવ. બધે પરદેશી તાવ, દેશી ભુવા દાદુ આવ. એમ આત્માને અનાત્મા રૂપી વિભાવનો જે તાવ ચડી ગયો છે એ તાવ ઉતારવા માટે જ્ઞાની પુરુષ આપ આવો. બધે પરદેશી તાવ, દેશી ભુવા દાદુ આવો. બધે પરદેશી તાવ, દેશી ભુવા દાદુ આવ. જીવે પડઘાથી ગૂંચેલી જાળ રે, જીવે પડઘાથી ગૂંચેલી ઝાડ રે. કપટ પરદાથી સૃષ્ટિ સંચાર રે, કપટ પડઘાથી સૃષ્ટિ સંચાર રે. એ જીવે પડઘાથી ગૂંચેલી જાળ રે, જીવે પડઘાથી ગૂંચેલી ઝાડ રે. કપટ પરદાથી સૃષ્ટિ સંચાર રે. કપટ પડઘાથી સૃષ્ટિ સંચાર રે. હે જીઓ અજન્મા સમય સાર રે, જીઓ અજન્મા સમય સાર રે. જીઓ અજન્મા સમય સાર રે. જીઓ અજન્મા સમય સાર રે. દીઠો અરૂપી જ્ઞાનાકાર રે, દીઠો અરૂપી જ્ઞાનાકાર રે.
કરું ફોન કોડલેસ મારે જોવો છે સ્વદેશ. કરું કોણ ખોડલેશ મારે જો છે સ્વદેશ. ખપે સાથ હંમેશ દિયો મોક્ષમાં પ્રવેશ. ખપે સાથ હંમેશ મયો મોક્ષમાં પ્રવેશ. દિયો દેવલોક દિવ્ય સહકાર રે. દિયો દેવલોક દિવ્ય સહકાર રે. તોડો ત્રિભંગી વિશ્વી જંજાળ રે. તોડો ત્રિભંગી વિશ્વી જંજાળ રે. હે જીઓ અજન્મા સમય સાર રે. જીયો અજન્મ સમય સાર રે. હે દીઠો અરૂપી જ્ઞાનાકાર રે. દીઠો અરૂપી જ્ઞાનાકાર રે. દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. કલાવાલા કરું છું બાકી બાળ અબુધ છું. ભલાવાળા કરું છું બાકી બાળ બુધ છું. નથી ઠામ ઠેકાણું તારો હાથ પકડું છું. નથી કામ ઠેકાણું તારો હાથ પકડું છું. કલાવાલા કરું છું બાકી બાળ અબુધ છું. કાલાવાલા કરું છું બાકી બાળ બુધ છું. નથી ઠામ ઠેકાણું ને તારો હાથ પકડું છું. નથી ઠામ ઠેકાણું તારો હાથ પકડું છું. દાદા જોડ્યો છે આત્મ તાર રે. દાદા જોડ્યો છે આત્મ તાર રે. ઘટે જ્ઞાન કેરી કંકરી માર રે. ઘટે જ્ઞાન તેરી કંકરી માર રે. હે દાદા જોડ્યો છે આત્મ તાર રે. દાદા જોડ્યો છે આત્મ તાર રે. ઘટે જ્ઞાન કેરી કંકરી માર રે. ઘટે જ્ઞાન તેરી કંકરી માર રે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો.
गुण नम्रता खिलो भाव उपकारी हो। गुण नम्रता खिलो भाव उपकारी हो। कर्म निस्वार्थ हो भक्ति निष्काम हो। कर्म निस्वार्थ हो भक्ति निष्काम हो। गुण नम्रता खिलो भाव उपकारी हो। गुण नम्रता खिलो भाव उपकारी हो। कर्म निस्वार्थ हो भक्ति निष्काम हो। कर्म निस्वार्थ हो भक्ति निष्काम हो। बढ़ो पुद्गल मां शीलवंत सार रे। बड़ो पुद्गल मां शीलवंत सार रे। जीवो अहि आज परमानंद प्यार रे। जीवो अहि आज परमानंद प्यार रे। बढ़ो पुद्गल मां शीलवंत सार रे। बड़ो पुद्गल मां शीलवंत सार रे। जीवो अहि आज परमानंद प्यार रे। जीवो अहि आज परमानंद प्यार रे। दादा भगवान असीम जय 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 जयकार दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार हो। We are the children of Dada Bhagavan for new generation. Mahatma of Dada Bhagavan, we have dedicated some and loving Simanda Swami. My Dada is the great Guru. They tell, preach science, come, live, Sindhara. We are the children of Dada Bhagavan for new generation. Mahatma of Dada Bhagavan. नन्हे नन्हे बच्चे हैं, आधा रुमाल के कच्चे हैं, पर अपनी धुन में सच्चे हैं। दादा की जय जय गाएंगे, अक्रम झंडा फरकाएंगे। जय सच्चिदानंद। चलो चलो बहुत सरस। जय सच्चिदानंद। દાદા ભગવાન મારા આવજો રે, આવજો રે, આત્માનો દીવડો પ્રગટાવજો રે, આત્માનો દીવડો પ્રગટાવજો રે. દાદા ભગવાન ઘેર પધારજો રે, પધારજો રે, દિવ્ય પ્રકાશ અમને આપજો રે, દિવ્ય પ્રકાશ અમને આપજો રે. આવીને આંગણું દીપાવજો રે, દીપાવજો રે,
પાંચ આજ્ઞા પડાવજો રે, પાંચ આજ્ઞા પડાવજો રે, દાદા મને પરમ વિનય આપજો રે, આપજો રે, જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો રે, જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો રે, દાદા આપની દ્રષ્ટિ વરસાવજો રે, વરસાવજો રે, મહાવિદેશ ક્ષેત્રે પહોંચાડજો રે, મહાવિદેશ ક્ષેત્રે પહોંચાડજો રે, દાદા મારી ભૂલચૂક માફ કરજો રે, કરજો રે, મોક્ષ માટે આંગળી પકડજો રે, મોક્ષ માટે આંગળી પકડજો રે, આજે સૌને જય સચ્ચિદાનંદ, કાલે વહેલા આવજો, દાદાના પદ ગાવા સાથે આવે તેને લાવજો, જય સચ્ચિદાનંદ. ઉત્તમભાઈ અહીંયા ફનફારો ઉઘરાવો છે કે નથી ઉઘરાવતા? અટકતો નથી. એ તો ચંદનમલજી મોકલ્યા કરે છે એટલે આવે પેટીઓ મોકલ્યા ને એટલે ચાલે. એવું એમને એ તો કહે છે મેં તો મહેનત કરી પણ આ તમારા માટે મોકલું છું, જાઓ છૂટથી વાપરજો કહે છે. એવું કહ્યું હતું તમને? તમને લલિતને એવું કહ્યું હતું? હું પેટીઓ મોકલું છૂટથી વાપરજો, તમારા પોતા માટે ના વાપરશો. શું કહ્યું રાજ? શું આવ્યું છે? तीरथ कहीं गो? तीरथ ओ तीरथ जी आया है कि नहीं? कि ऑफिस में गया? अच्छा बैठ बैठ जा बैठ जा बैठ बैठ. पुष्पा जी आप क्या बोलती है? कुछ बोलो ने. बोलो पुष्पा जी को दो बोलने के लिए कुछ हमें समझाओ. चल कुछ भी समझाओ, हमें कुछ समझ में नहीं आता. ये माहौल और आपकी हाजिरी, इतने सारे महात्माओं के दर्शन, ये सब देख के फिर कुछ बोलने जैसा ही नहीं रहता है. अरे क्या जीभ बंधा गई है. वाह सब वो अंदर फोटो सब उतार लेने का मन होता है. जब हृदय भर जाता है तो जीभ बंधा जाती है. अरे वाह. शरीर में बोलते हैं हृदय भर जाता है तो जीभ बंधा जाती है. हृदय का मार्ग और कुछ है ही नहीं. और सारा विश्व में धर्म, सभी संत पुरुषों ने धर्म के पीछे तो सभी लगे हैं, जानते हैं कि हृदय से हैं, मत्था रहने नहीं देता, फिर भी मानते तो ज़रूर है हृदय से है, लेकिन मत्था बहुत हैरान करता है. ये तकलीफ है, क्या करे? बोलो. हृदय के साथ रहने वाला मत्था फिर भी ऐसा काम करता है, उसके साथ नहीं चलता, उसके विरुद्ध में चलता है. ऐसा क्या?
ये काल ही ईसा है, ये काल में ही बना। मत्था अलग हो गया, सब अलग चल गया। ये तो दादा भगवान ने कमाल कर दी। ऐसी हालत में भी, इसी हालत में थोड़े से भी कुछ हृदय वाले हैं उसके लिए रास्ता निकल गया, रास्ता मिल गया। रास्ता मिल गया, बस और कुछ नहीं जानते, बस चलते जाओ, चलते जाओ, रास्ता मिल गया। रास्ता हम है, हम रास्ता है, चलते रहते हैं। पीछे ध्येय और हम अलग कहाँ रहे, कुछ रहा ही नहीं, अलग बनता ही रहता है। सीधी बात है। मोक्ष जो स्वभाव खुद है वो अपने आप महसूस के जो परिणाम है, उसका स्वाद आना है, वो आता रहता है। क्या करें, शक्कर मुंह में लग गई है तो विषय आएगा ही नहीं, बस आ गई। स्वाद आता है मोक्ष का। हमें कहाँ जाना है, कहाँ जाएंगे? लेकिन कल्पना छूटती नहीं किसी से, जल्पना नहीं छूटती। और इसी कारण रास्ता चलते ही रहता है और रास्ते के साथ हम भी चलते रहते हैं, तो उसके साथ ध्येय भी चलता रहता है। हम क्या करें, तो हमें ध्येय के पीछे लगना ही रहता पड़ता है, और ये तो चलता ही रहता है। बहुत करें, बस सब देखते ही रहते, ध्येय है, लेकिन आता ही नहीं, आता ही नहीं, आता ही नहीं। पाठक साहब दिखता है, आता ही नहीं। क्या करें? क्या करें? यहाँ से, भारत से माहिर भगवान थे, विज्ञानी, पूरे साइंटिस्ट थे, और उसी समय और वेद काल में भी, वेदकालीन पाठशालाएं, विद्याशालाएं यहाँ बनी, उसका प्रभाव सारे सभी देशों में, आजू बाजू के देशों में लगा, और सभी लोग यहाँ से विद्या लेके भी गए, और वही विद्या से वहाँ के भी संत पुरुष, अच्छे अच्छे संत पुरुष होते होते वही संत पुरुषों ने यही बात बताई, छोटे छोटे में, कि ये बात करनी बात नहीं है, करने की, समझने की ही है भाई। सुलाया लोगों पाइनएप्पल लागे
શું છે બોલો, પૂછો કંઈક. આપ ઉત્તમજી કંઈક વાત તો કરો કંઈક. આપ તો લાભ જ નથી આપતા. આપ બોલો છો તો બહુ મજા આવે છે. સરીબેન કંઈક તો બોલો. મનરબા તમે શું કહો છો? રીટાબેન તમે? એમાં આપણે આપણાથી ભૂલા પડેલા આપણે જ આપણને જોઈએ. શું કહ્યું? અને જોઈએ બરોબર ભૂલા પડેલા. ભૂલા પડેલા સમજી જાય. ઓહો હો હો, ચાલો હવે આપણે ભૂલા નથી પડ્યા, મળી ગયા છે બધા ઘરવાળા. પેલા સમજી જાય એકબીજાના, એવું બે જણ ચાલ્યા કરે એકબીજાની સામે. એવી રીતે છે આ તો વ્યવહારના નિશ્ચયની વાત છે, પણ એ વાત વિતરાગો સિવાય નથી. સાચી વાત વિતરાગ શબ્દ તો આપણે વેદાંતમાંય છે અને જૈન દર્શનમાંય છે. શ્રમણ, જેને શ્રમણ સંસ્કૃતિ કહી. શ્રમણ સંસ્કૃતિ ને વૈદિક સંસ્કૃતિ એ દર્શનના સ્વરૂપે ભારતના મુખ્ય પ્રમુખ દર્શનો બે, અને બીજા બધા એની પછીના જ છે. બીજું કોઈ મુખ્ય તો બે જ છે. એમાં આખું ભારત આવી ગયું, શ્રમણ અને વૈદિક બેઉ દર્શન સ્વરૂપે. બહુ લાંબો ભેદ નહીં મળે, છતાં પણ શ્રમણ સંસ્કૃતિ એ દેશકાળ અને એમાંથી પસાર થતી થતી શ્રમણ સંસ્કૃતિ તરીકે વિજ્ઞાન ઢબે આજે વિતરાગતા એ વિજ્ઞાનથી ખુલ્લી બહુ સુંદર થઈ. અને વૈદિક સંસ્કૃતિમાં વિચાર ભેદોમાં દર્શન ભેદો પડ્યા, અને દર્શન ભેદો પદવાથી બધા આપણા દર્શનોના બધા ષડ દર્શનોને એમાં એવું થયું છે. આ તો એક જ વેદ દર્શનમાંથી જુદા પડ્યા ઘણા દર્શનો, વિચારધારાઓ બન્યા કરે. બને પણ મૂળ તો વિતરાગ. વિતરાગ શબ્દ વિતરાગ એમાં વ્યવહાર અને નિશ્ચય, અને આ કાળમાં ખાસ કરીને વેદમાં વેદ દર્શનમાં તેમજ જૈન કે શ્રમણ સંસ્કૃતિ કે શ્રમણ દર્શન કે જૈન દર્શનમાં પણ કહ્યું છે તે પ્રમાણે કળિયુગમાં પણ યુગ પ્રધાન પુરુષ હોય જ ના હોય એવું બની શકે જ નહીં. કળિયુગનો અર્થ એવો નથી કે ધર્મ લુપ્ત થાય છે. ધર્મની અસ્થિ છે અને માટે એનો યુગ પુરુષ હોય જ, પરંતુ એ ધર્મ
અને ધર્મની આરાધના અને આરાધનાના પ્રકારો એ પ્રમાણેના એની રીત રસમ એ પ્રમાણેના યુગ પુરુષ અને એમનાથી અપાતી સમજ એ પ્રમાણેના હોય. બીજું તો શું કરો, એ કળિયુગમાં આપે. એ દાદા ભગવાન અદ્ભુત આશ્ચર્ય, અદ્ભુત થઈ ગયું. એટલે કેટલું સુંદર કહ્યું કે ધર્મ કરતા ભાવે રહેલો છે, અધર્મ પણ કરતા ભાવે રહેલો છે. ધર્મ પણ કરતા ભાવે રહેલો છે, અધર્મ પણ કરતા ભાવે રહેલો છે. એટલે વિજ્ઞાન એ ધર્મ અને અધર્મ બંનેથી પર છે, અને ત્યાં જ આગળ આખું વિતરાગતા છે. એટલે વિતરાગની આખી સમજ ખુલ્લી ત્યાં બહુ અદ્ભુત થઈ કરી દાદાએ. વિજ્ઞાન અકર્તા ભાવે છે. હવે વિજ્ઞાન અકર્તા ભાવે કેવી રીતે બની શકે? તો કે જગત એવું તો કોઈ રીતે કલ્પી શકાય એવું નથી કે નિષ્ક્રિય જગત હોઈ શકે છે. અકર્તા ભાવનો અર્થ જ નિષ્ક્રિયતા સમજી લીધી. સક્રિયતા અને નિષ્ક્રિયતા આમ જ બધું ગયું છે આખું. આજે આમ જ વાત પડી. અહીંયા જ આ ભેદ પડ્યો બધો કે સક્રિયતા ક્યાં અને નિષ્ક્રિયતા ક્યાં એ સમજાયું જ નથી. અપેક્ષાની વાતો નિરપેક્ષતામાં લઈ જવાઈ છે બધી. વ્યવહારની વાતો નિશ્ચયમાં લઈ જવાઈ છે, નિશ્ચયની વાતો વ્યવહારમાં લઈ જવાઈ છે. બધું ભેળસેળ થઈ ગયેલું, ભેળસેળ. બધા દર્શનોની આ હાલત છે. એ આજ કળિયુગના બુદ્ધિનું લક્ષણ ખાસ કરીને. એટલે કળિયુગની બુદ્ધિને જેમ જે જરૂર પડે તે પ્રમાણે એ આખું બધું ભેરશેર કરીને ચલાયા કર્યું છે. એમાંથી સંસારના માર્ગો પાર વગરના નીકળ્યા. જીવન અને જીવનના બધા ઘણા આયામો નીકળ્યા, પણ સોલ્યુશન કોઈનું આવ્યું નહીં. શક્કરવાર ભરે એવું થયું નહીં. કોઈનું થયું નહીં. કોઈનું ના વરે. અંદર ટાળક કોઈને વરે નહીં, કોઈને કહી શકે નહીં, સહી શકે નહીં. કોને કહે? બધા જ પોતપોતાની રીતે પોતાની અંદર હોય, કોને વાત કરે? બહુ મુશ્કેલ, ઘણું મુશ્કેલ. પરંતુ દાદા ભગવાનનું આશ્ચર્ય આ કાળમાં, આ દાદા ભગવાનનું વિજ્ઞાન, હજુ ના નાની છોકરીઓ કેવું મજા પડે છે ને. એ તો લખે એ તેની પેલી મમ્મી છે. જો ને સત્સંગ થયા છે બધા, તે અસરો પડી ને. હવે આમાં શું અઘરું થઈ ગયું? અઘરું શાસ્ત્ર તો કંઈ ભણ્યા નથી કશું. એ બધું ચાલે. આપણા ધર્મમાં બધા બાળપણમાં બધા સંસ્કારો શિક્ષણો આપે છે. બધી વાતો અપાય. દાદાને મેં ઘણી વખત સાંભળ્યા છે કે આપણે છોકરાઓને પણ ઘણી વખતે આપણે કહીએ ના સમજે એમને આ બધી વાતો અમુક ના સમજાય, પણ દાદા કહે છે એવું કશું નથી. એ તો અંદર જબોળ્યા કરવા. આમે જગત આખું અજ્ઞાનમાં જ જબોળ્યા કરે છે ને ક્યાં છે? અને આપણે જન્મ્યા ત્યારથી આપણે અજ્ઞાનમાં જ જબોળેલા છીએ ને. આપણી હાલત શું થઈ હતી બધી? જન્મતાની સાથે જ અજ્ઞાનમાં જ જબોળેલા રહ્યા છીએ દરેક જણ.
એના કરતાં આવા સંજોગ મળતા હોય, સત્સંગના સંજોગો એના પરિમાણો આ બધું એમાં જબોળાયા કરતો શું ખોટું છે? એમાં કશું નુકસાન જતું નથી. બને તે શક્ય જે થાય તે ખોટું નથી. એટલે સત્સંગનું મહાત્મ ગયેલું ને બધા બહુ કહેલું, પુષ્કળ કહેલું. સત્સંગનું મહાત્મ તો બહુ કહ્યું છે. પછી એને ખાલી ગાગા કર્યા કરવાનું એવું નથી, સમજવાની વાત. બોલો, વાત કરો. હેલો, શું સુરેશભાઈ કંઈ છે? લાયા છે કંઈ? પહેલાં આપો, પધારો. લાવો સાહેબ. હું ચોપડી આવી, કાગરિયા. ઓહ, તો 93. આ તો એમાં સરીબેને પેપર લખીને મોકલ્યું. સારું. પ્રશ્નપત્ર મોકલ્યો કે કાગળ? એ તો આપને બુદ્ધિપ્રકાશજીને, કવિરાજજીને દાદા ભગવાનની અદ્ભુત અપૂર્વ અનુપમ કૃપા ઉતરી છે કવિરાજ ઉપર, અને એમનો અનુભવ, એ અનુભવ શું છે તે વર્ણન એમના પદમાં છે. એ બહુ એમની હાજરીમાં ગયું છે. ફરતી આજે બધાની હાજરીમાં ગાશે લપકામણમાં. તો કે છે અમને થોડીક બધાને હાજરી મળે, એ બધાની સંમતિ તો સારું. એટલે અમારા ઉત્તમજી પરવાનગી આપે, આપતા પુત્રો પરવાનગી આપે તો સારું. આપો, આપતા પુત્રો પરવાનગી આપો. ઉત્તમજી આપો. ચાલો સાહેબ, કવિરાજ આપનો જ અનુભવ ગાય છે, આપનો જ અનુભવ ગાય છે. કોણ જાણે એ ગાશે તારે કવિરાજ પોતે જાતે હોય, એમનો અનુભવ બોલતો હોય એવી રીતે ગાશે. એટલે તમે શણગારજો એને પછી. હા, કે તમારે શણગારવો પડશે તમારો જ અનુભવ. અને તમારા પેલા આપણા કહેજો. જય સચ્ચિદાનંદ. એ અત્યારે ગાશે એ તો કંઈ એ તો ખબર પડશે. મને ખબર નથી. ના, એ તો ખાનગી છે. પણ દરેક માણસને જિંદગીમાં અપડાઉન, સુખ દુઃખ બધા પ્રસંગોમાંથી પસાર થવું પડે છે. એમણે જે જિંદગીના જેને આપણે 7.5 કહીએ છીએ ને, એવા દિવસોમાં ફક્ત જ્યારે જાગતા હોય ત્યારે પદો ગાઈને 7.5 વર્ષ પસાર કર્યા છે. ઘરમાં, દુકાનમાં એક બેઠક હતી, આખો દિવસ પદો ગાયા કરે, બીજું કાંઈ એને કર્યું જ નથી. ભયંકર દુઃખના દિવસો હતા ત્યારે પદના સહારે જે 7.5 વર્ષ કાઢ્યા છે આ માણસે. પૂછો એને, પૂછો. હા, નાચવું છે કે છે તે અહીંયા નાચશો કે નીચે? ઉપર નાચો, અહીંયા ઉપર. મારા સપના શણગાર્યા જેણે જાગૃતિ ના, મારા હરદમ આનંદ તૂટતા ભીતર ભ્રાંતિ ના, હરદમ આનંદ તૂટતા ભીતર ભ્રાંતિ ના. મારા સપના શણગાર્યા જેણે જાગૃતિ ના, મારા સપના શણગાર્યા જેણે જાગૃતિ ના, હરદમ આનંદ તૂટતા ભીતર ભ્રાંતિ ના, હરદમ આનંદ તૂટતા ભીતર ભ્રાંતિ ના. વિદેહ
જાગૃત કલ્પના જાગૃત કલ્પના જે જીવે હે જીવન દેહાતીતમાં જે જીવે છે જીવન દેહાતીતમાં મારા સપના શણગાર્યા જેની જાગૃતિ મારા સપના શણગાર્યા જેણે જાગૃતિના હરદમ આનંદે તૂટતા ભીતર ભ્રાંતિના હરદમ આનંદે તૂટતા ભીતર ભ્રાંતિના એને વાવી જે ખુશ્બુ સહુ પ્રાણીમાં એને વાવી જે ખુશ્બુ સૌ પ્રાણીમાં એને વાવી જે ખુશ્બુ સહુ પ્રાણીમાં એને વાવી જે ખુશ્બુ સૌ પ્રાણીમાં સૌ પ્રાણીઓમાં ખુશ્બુની ખેતી કરી એમ કહેવા માંગે છે. ખેતી કરી છે, બીજ નાખ્યા છે. એણે વાવી જે ખુશ્બુ સૌ પ્રાણીમાં એને વાવી જે ખુશ્બુ સૌ પ્રાણીમાં પાણી સિંચ્યા હે ઝરણા પાતાળીના પાણી સિંચા છે ઝરણા પાતાળીના પાત તૈયાર થયા પછી જ્યારે આ પાતાળ ફૂટશે ત્યારે કવિરાજના દર્શનમાં આવે છે અને શબ્દોમાં વ્યક્ત કરે છે. સૃષ્ટિ લણશે ફળ સંક્રાંતિમાં સૃષ્ટિ લણશે ફળ સંક્રાંતિમાં ત્યારે કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં આજ કહે છે જ્ઞાન તો મળ્યું આપણને, બહુ બોલ કરતો નહીં, પછી આવાની વાત કરીશ કવિરાજ આગળ. એની ફોરમ પચાવશે અનાત્મા એની ફોરમ પચાવશે દેવાત્મા મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં એની ફોરમ પચાવશે દેવાત્મા એની ફોરમ પચાવશે દેવાત્મા મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં મોક્ષ પામે એમ આત્મન માનવ જાતિમાં ચાહે નવનીત જ્ઞાન સાગર ડૂબવા ચાહે નવનીત જ્ઞાન સાગરમાં તરફડતી ડૂબવા ચાહે મહાત્માઓ જ્ઞાન સાગરમાં ડૂબવા ચાહે મહાત્માઓ જ્ઞાન સાગરમાં તડફડતી મન મછલી ઘટ પાણીમાં તરફડતી મન મછલી ઘટ પાણીમાં આગળ ગાય છે. પરમ જ્યોતિ પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં અમે મરશું ને જીવશું આત્મ શાંતિમાં અમે મરશું ને જીવશું આત્મ શાંતિમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં અમે મરશું ને જીવશું આત્મ શાંતિમાં અમે મરશું ને જીવશું આત્મ શાંતિમાં અમે બધા લોકોની વાત છે. અમે મરશું ને જીવશું આત્મ શાંતિ.
એણે વાવી જે ખુશ્બુ સહુ પ્રાણીમાં, એણે વાવી જે ખુશ્બુ સૌ પ્રાણીમાં પાણી સિંચ્યા છે ઝરણા પાતાળીના, પાણી સિંચ્યા છે ઝરણા પાતાળીના. સૃષ્ટિ લણસે ફળ સંક્રાંતિમાં, સૃષ્ટિ લણસે ફળ સંક્રાંતિમાં. કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં, કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં. સૃષ્ટિ લણશે એટલે જે હિન્દી ભાષામાં છે એટલે ફસલ તૈયાર થાય ને એને આપણે કટાઈ કરીએ ને એને લણનું કહે છે. ત્યારે શું ગાશે કે સૃષ્ટિ લણશે ઉત્ક્રાંતિમાં અને સૃષ્ટિ લણશે ફળ ઉત્ક્રાંતિમાં, સૃષ્ટિ લણશે ફળ ઉત્ક્રાંતિમાં. કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં, કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં. અવિનાશ શું ગાશે? અહીં જ રહસ્ય છે. શું ગાશે? દાદા ભગવાનના અસીમ જય જય, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો, દાદા ભગવાનના. 2 મિનિટનો ટાઈમની મોકલાસ માંગી છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અદ્ભુત. એને बुद्धि प्रकाश जी आपका 3 के 4 बेटियां कितनी? શું કહે છે? સિર્ફ એવો કપરો સમય હતો, 5 દીકરીઓ 1 દીકરો. આવતીકાલે શું થશે એ વિચાર આમ કંપારી થઈ જાય. 10 બાય 10ની રૂમમાં રહેવાનું, પણ 7.5 વર્ષ આ પદોના સહારે એણે કાઢ્યા હતા. જ્યારે જુઓ ત્યારે ઘરમાં ગાયા જ કરે. અને દાદાની કૃપા થઈ, 5 દીકરી લખોપતિઓને ત્યાં જ પરણી. પછી કોઈ સગવડ નહોતી, છતાં થઈ ગયું બધું. 5 આજ્ઞાઓમાં ત્રાજવાની દાણી જેવી આજ્ઞા હોય તો તે ત્રીજી આજ્ઞા વ્યવસ્થિતની છે. 5 આજ્ઞાઓમાં ત્રાજવાની દાણી જેવી આજ્ઞા હોય તો તે ત્રીજી આજ્ઞા વ્યવસ્થિતની છે. 5માં હવે આનો મતલબ એ જ કહેવા મતલબ એ કે 5 આજ્ઞામાં ત્રાજવાની દ્રાણી હોય તો 5 આજ્ઞામાં એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ આજ્ઞા પચવા માટે આવો બિપિનભાઈ, સોનલબેન. સોનલબેન આ બાજુ આવતી દીધો.
તો એક ત્રાજવું, એમાં પહેલી બે આજ્ઞા એ તો આપણે જાણીએ છીએ કે વ્યવહાર અને નિશ્ચય, બરોબર. પછીની બે આજ્ઞા એ પણ જાણીએ છીએ કે વ્યવહાર ને નિશ્ચય, કેમ નહીં? બોલો ને, કેમ બોલતા? અને વચ્ચેની આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે આટલી પચે તો કામ થઈ જાય. એ આજ્ઞા સ્વરૂપ છે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એ આજ્ઞા સ્વરૂપ છે. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એ આજ્ઞા પચવી એ આ શરીર, મન, વચન, કાયામાં અદભુત છે. પાંચ આજ્ઞાનું આયોજન, પહેલી બે દ્રષ્ટિ, વ્યવહાર, નિશ્ચય, પરંતુ ફાઇલોનો સંભાવ્ય નિકાલ, અને એ રીતે કે શુદ્ધાત્માનું ખાતું ભરાય એ રીતે. સંયોજન કેટલું અદભુત છે દાદાનું. અને દાદાનું અનુભવ પોતાનો, જે અમે વ્યવસ્થિતનું જ્ઞાન અવતારોથી લઈને સાથે આવેલા, એ તમને આજ્ઞા સ્વરૂપ આપીએ છીએ. આ વ્યવસ્થિતની આજ્ઞા, એ વ્યવસ્થિતની આજ્ઞા સ્વરૂપ આપી ન શકાય, અને આ કાળમાં તો ન જ અપાય. સારા કાળમાં પણ એ આજ્ઞા સ્વરૂપ તો નથી જ, પરંતુ આ કાળમાં અપાય નહીં. છતાં એક અદ્ભુત કરુણા સ્વરૂપે આ આજ્ઞાનું સંયોજનમાં બહુ સુંદર એ મુકાઈ છે. આજ્ઞા બહુ કરુણા થઈ છે દાદાની, એટલે એનું પ્રમાણ આપ્યું આજ્ઞાથી તમને, કે તમને જે કૃપા પાત્ર સ્વરૂપે તમે પોતે વ્યવહારના નિશ્ચયમાં નિશ્ચય સ્વરૂપ પ્રાપ્ત થયું, તે વ્યવહાર સાથે થવાને કારણે એ વ્યવહાર રહ્યો, એ વ્યવહાર સાથે થવાને કારણે નિશ્ચય પ્રાપ્ત થયો. એ વ્યવહાર હવે ઉકેલવાનો, તે પ્રાપ્ત થયેલા નિશ્ચય સાથે ઉકેલશો. કેવી રીતે ઉકેલશો? તો કે આજ્ઞાથી ઉકેલી નાખો આવે. અને આજ્ઞા આપીએ જ છીએ, અને આજ્ઞામાં અમારો અનુભવ મૂકી દઈએ છીએ. અનુભવ, મારું અનુભવનું પ્રમાણ હું તમને આજ્ઞા પ્રમાણથી આપું છું, અને એમાં મારું બળ છે. બળ, એ બળ, જો તમે મારું આજ્ઞાનું પ્રમાણ, એ આજ્ઞાના પ્રમાણથી તમે તમારા નિશ્ચય પ્રમાણે વ્યવહારથી લેશો, તો તમારો પ્રાપ્ત થયેલો નિશ્ચય જે અકર્તા ભાવનો છે, એમાં આ આજ્ઞા પ્રમાણ વ્યવસ્થિત શક્તિ કરતા છે, એમાં તમારો નિશ્ચયનો કરતા સ્વભાવ બહુ સારી રીતે ખુલ્લો થશે. અને તમે નિશ્ચયથી અકર્તા છો, અને વ્યવહારથી અકર્તા છો, એ તમને બહુ સારી રીતે રહેશે. બોલો, બે રીતે આ કરતા કેવી રીતે? હે? નિશ વ્યવહારથી કરતા. હા, એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે વ્યવહાર દ્રષ્ટિ. પણ સંભાવ નિકાલ કયો ને, સંભાવ નિકાલમાં આજ્ઞા બધું બહુ મોટી વસ્તુ છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે તો કહ્યું, તમે પદમાં તો મૂક્યું
કે સઘરું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન. સઘરું કરતા એટલે આપણે આ મન વાણીને કાયાને જ લક્ષ્ય છે, પણ આપણને ક્યારેય ખ્યાલ નથી આવતો. આપણે બોલતા જઈએ છીએ, બોલીએ છીએ, પદ બોલીએ છીએ, ઘણું કહીએ છીએ, પણ બોલતી વખતે પદ પણ એ શરીરમાં આપણને પોતાને કેટલે અંશે ક્યાં લાગુ પડ્યું એ નહીં સમજાય. તમને નીકળી તો જશે કૃપાથી. આપણે હરખમાં ગઈ પણ નાખીશું. એ ઉપયોગપૂર્વક ક્યાંક કેટલું ગયું તેના પર આધાર રાખે છે. એટલે દાદા કહેતા ઉપયોગથી રાખજો, તાનમાં ના લઈ જશો. આટલી જ વાત છે. જેટલું ઉપયોગ એ જ તમારો ઉપયોગ. એ બહુ સમજવાની વસ્તુ છે. અને એ ઉપયોગ વ્યવહારને નિશ્ચય સાથે હોવાપણાનો સૂચક છે. ઉપયોગ ચેતનનું લક્ષણ છે, સૂચક જ એનું છે કે ચેતન સાથે વ્યવહાર રહેલો છે, જોડેલો છે. સાથે ને સાથે જ છે બે જોડકા. આત્મા આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ એકલું ચેતન છે નહીં, અને આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ એકલું પૂતગલ જોવા જ નહીં મળે. પૂતગલ અને જળ ચેતન એ બેના સંયોગ સ્વરૂપે જ જોવા મળશે તમને. અને એ બેના સંયોગમાં એટલું બની શકે કે પૂતગલ અને ચેતનના સંયોગમાં એ બેનું ભિન્નપણાનું તમને અનુભવ, સ્વાદ એ મનુષ્યના વિકાસની ગતિમાં એ તમે પામી શકો. અને ભિન્નપણાનો સ્વાદ પામીને એ ભેદ વિજ્ઞાનથી આખો ભેદ પામીને ભેદનો ભેદ પામો, અને એમાંથી કેવળ સ્વરૂપ થયા પછી જ તમે છૂટી શકાય, નહીં તો ના છૂટાય. એટલો એ કેટલો હોય તો પ્રયત્ન બહુ જબરું છે. એટલે આટલું મોટું આખા આમાં લોકમાં આ જંબુદ્વીપ વર્લ્ડ કહીએ, કેટલા જીવો છૂટે, કેટલા આવે, ખબર એવું છે. એટલે સમજવાની વાત છે, બહુ સમજવાની વાત છે. ભેદનો ભેદ. ભેદનો ભેદ એટલે જે જ્ઞાતા ભાવ છે એ પણ પરિણામ સ્વરૂપ થઈ જાય છે. એનો ભેદ ફમાય તે ભેદનો ભેદ. શું કહ્યું? પરિણામ સ્વરૂપ થઈ જાય, એમાં નહીં રહેવાનું. પછી જો હો ત્યાં સુધી એ તમે પુરુષાર્થ છે, જ્ઞાતાપદ છે તમારું, તે ત્યાંથી છૂટો પછી જ તમારું જ્ઞાન પ્રકાશ છે, નહીં તો નથી. આજ્ઞામાં બધું આવી જાય છે. એટલે વ્યવસ્થિત શક્તિની આજ્ઞા તો બહુ ગંભીરમાં ગંભીર આજ્ઞા છે. અને હરેકને માટે એ આજ્ઞાની ગંભીરતા એટલી સુંદર છે કે દરેકના શરીર અને મન વચન કાયા અને મન વચન કાયાના હિસાબે જેટલો જેનો વ્યવહાર હોય એ વ્યવહારના હિસાબે એને એનો સ્વાદ આવી જ જવાનો છે. એટલો આ બહુ થઈ ગયો. લાંબી લપ્પન છપ્પનમાં પડવા જેવું નથી. બસ પતી ગયું, સીધી વાત. એટલી જ વાત રાખવા જેવી છે. દાદાએ કહ્યું બહુ લાંબી વાતોમાં ના પડશો. સમજાય છે? જો વાત ટૂંકી મળી તો ટૂંકામાં જ રહો, એવું છે.
જેના હિસાબમાં હશે એનો લાંબો થશે કવિરાજ, પણ ટૂંકું મળ્યું છે સાને માટે ખેંચ કરવા આગળની વાત છે. અને હિસાબમાં હશે કરીને કોઈની એવી સત્તા નથી કે પોતાની પ્રમાણે જ કોઈ થઈ શકે છે. ના, નહીં. ખ્યાલ આવ્યો? એટલે વ્યવસ્થિત શક્તિ એ ત્રાજવાની દાણી છે આ બધી આજ્ઞાઓમાં. એ આજ્ઞા એને એટલી બધી સિન્સિયરિટી સ્વરૂપે આજ્ઞા સ્વરૂપે આપણી પાસે રહે કે જેથી એને હૃદયમાં એક ખજાના સ્વરૂપ આપણે રાખી શકીએ. આપણે ગમે તેવો હરખ ઉલ્લાસ ભાવ, મને ગમે તેવો હરખ આવ્યો કે વ્યવસ્થિત આ કેમ કરીને, એ રીતે ના હોય. સમજાય? એટલું બધું એમાં સગરું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થશે. એટલે કે એનામાં કારણ કેવળતા જે આખા સર્જન થાય છે, સમજે જો જણગણ મન, એટલે એના મનના પર્યાયો જે સારી રીતે સમજતા એ બધે જ મન અને મનના પર્યાય સ્વરૂપ મન કેવી રીતે હોઈ શકે એની સમજમાં બહુ સારી રીતે આવી શકે. એનું સમષ્ટિ મને એ બધું પકડાય. સમજે જો જણગણ મન, એટલે ગણ સ્વરૂપ એટલે સમષ્ટિ કહ્યું. સમષ્ટિ મન સમજે જો સમષ્ટિ મન એટલે વ્યવસ્થિત જન ગણ મન. જન ગણ એટલે બધાનું સરવારા સ્વરૂપ વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિત સમજે તો જ એ કારણ સ્વરૂપ આખું અંદર એ તમારું અંદર એટલું એ રહે. નહીં તો એટલું કારણ સ્વરૂપમાં એટલું ઓછું રહે છે એમ કહેવાનું હશે. અહીંયા આગળ વ્યવસ્થિત શક્તિની એ વસ્તુ છે. બીજું આ એક ભાઈ આપણો પછી તરસારીનો ગિરીશભાઈએ પાછું પૂછ્યું છે કે એક સૂત્ર કંઈ કહે છે કે જેને લાલચ ન હોય તે બ્રહ્માંડનો સ્વામી થાય. કઈ ગો ગિરીશભાઈ? હા, હવે લાલચ ના હોય તે બ્રહ્માંડનો સ્વામી થાય એ તો નથી સમજાયું? લાલચ છે તને કોઈ? સાની બોલ ને જલ્દી. લાલચ એટલે સમજાય કે નહીં? તો આપતાવાણી વાંચું છું. વાંચ્યું છે. આપતાવાણી વાંચજે, બધું આવી સમજ પડી જશે. લાલચ પર દાદાએ બહુ કહ્યું છે, પુષ્કળ કહ્યું છે. બધા દાખલાઓ દ્રષ્ટાંતો સાથે છે. સમજાય છે? નાના છોકરાઓને સમજણ પડી જાય એવું છે. એમાંથી બધાને આપણને દરેકને પોતાની રીતે સમજ પડી જાય. એના પછી સમજી લઈએ ને તો જેને જે લાગુ પડે એ રીતે સમજી લઈએ. એનું લાલચ જ બધી વસ્તુ મુખ્ય છે. એ જ માણસને એ મુશ્કેલી રાખે છે. એનાથી જ જલાઈ રહેલા હોઈએ છીએ. અટકણ, લાલચ, આ બધું એટલું નજીકનું બધું એનું એ છે. સમજાય? એની બધી પકડો રહ્યા કરે બધી અંદર, કોઈને કોઈ પ્રકારે કહીને. કોઈ વ્યવહારથી કોઈ પણ કહી શકે નહીં કે આને પકડ છે કે અટકણો છે કે આ સમય હોય. એ બધું હોય જ. બધા પ્રકારો બહુ જાતના હોય છે એના, કેટલી બધી જાતના હોય. એટલે દરેકે પોતે જ પોતાની પાસે લાગી જવું જોઈએ. સમજાય છે? એટલે એને એવી રીતે બહુ મોટું એ તો એ છે, એનો વિસ્તાર બહુ મોટો છે. એટલે આ બધું આવી ગયું. ચાલો, નવનીતભાઈ ને સર, કાંતિભાઈ જૈન
હે નવનીતભાઈ સાહેબ કહે છે કે આપણે 21માં અનુભવ સૂત્રમાંથી 246મું થોડુંક લાંબુ છે, જોઈએ આપણે. આજ્ઞા ધર્મમાં સપક ક્ષપક શ્રેણી સમાયેલી છે. આજ્ઞા ધર્મમાં ક્ષપક શ્રેણી સમાયેલી છે. ક્ષપક એટલે શું? તો કહે સમભાવે નિકાલ એ ક્ષપક શ્રેણીમાં જ જાય છે. ક્ષપક એટલે શું? તો કહે સમભાવે નિકાલ એ ક્ષપક શ્રેણીમાં જ જાય છે. સમભાવે નિકાલ એ આજ્ઞા પ્રમાણથી આજ્ઞા ધર્મે કરીને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, અને હું શુદ્ધાત્મ દ્રષ્ટિએ કરીને પ્રજ્ઞાની જ્ઞાયક સ્વભાવની જ્ઞાતા દ્રષ્ટા શક્તિથી જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. સંભાવ નિકાલ એ આજ્ઞા પ્રમાણથી આજ્ઞા ધર્મે કરીને વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, અને હું શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પ્રજ્ઞાની જ્ઞાતા સ્વભાવની જ્ઞાતા દ્રષ્ટા શક્તિથી જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. સંભાવ નિકાલ કરતી વખતે આ બે સાથે, એટલે સંભાવ નિકાલ થતી ક્રિયામાં ત્યાં આગળ એ ક્રિયામાં નથી, એટલે સંભાવે નિકાલ થતી ક્રિયામાં ત્યાં આગળ એ ક્રિયામાં નથી, એને ક્ષપક શ્રેણી કહી. આ બહુ ઊંચું વસ્તુ છે. આ એટલું બધું ગૂઢ અર્થ છે આમાં. આમાં શાસ્ત્રનો ગૂઢ અર્થ થઈ જાય છે. નવનીતભાઈ, આ નિશ્ચયના શાસ્ત્રો છે ને, આમાં એ સપક શ્રેણીમાં પોતાનું આખું ક્ષપક શ્રેણીમાં પોતાપણું આખું ખલાસ થતું જાય છે. એક ક્ષપક શ્રેણીમાં પોતાપણું આખું ખલાસ થતું જાય છે. હવે આ દશા કેવી રીતે સરખાવી છે કહું, આગળ લખ્યું છે. આ ગજસુકુમારની કઠિનતમ સમ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું જેવી પરંતુ અદ્ભુત કારણ સ્વરૂપ એવી શ્રેણી છે. ગજશ્રુ કુમારની કાર્ય સ્વરૂપ હતી, અહીંયા આગળ કારણ સ્વરૂપ છે. આટલું ફેર છે. આપણે કારણ ને કાર્યમાં બહુ ભેદ ના પાડી શકીએ નહીં. હકીકતમાં જુઓ તો કશું એ છે નહીં, એટલે બહુ એ કારણ ભેદ. એ ગજેશ્વર કુમાર જેવી શ્રેણી, એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ છું. એ કયા કયા સંજોગોમાં? તો આ વાત, એટલે આજ્ઞાધર્મ આખી આ શ્રેણી છે. એટલે આજ્ઞાધર્મની આખી ગણતરી આખી નવી વાત. આપણે આજ્ઞાધર્મ માગતા હતા ને, જેટલા શાસ્ત્રો લખવા એટલા ઓછા પડશે, પીએચડીઓ કરવી હોય એટલી ઓછી પડશે, રિસર્ચો કરવી હોય તેટલી ઓછી પડે. એનો છેડો નહીં આવી શકે. દાદાજી, આ કાળમાં ક્ષાયક સંકિત અને ક્ષપક શ્રેણી છે જ નહીં એવું શાસ્ત્રના વચનો છે. એની આ વાત છે. હવે અહીંયા ક્ષાયક સંકિત તો આપીએ છીએ, આચાર્યો હાલી જાય, હા, નિશ્ચય શાસ્ત્રો હાલી જાય એવી વાત છે સાહેબ. ક્ષપક શ્રેણી જીવ માંડે ને એટલે કેવળ જ્ઞાન લઈને જ પહોંચે. હે, ક્ષપક શ્રેણી જીવ માંડે
એટલે કેવળ જ્ઞાન લીધા વગર રહે જ નહીં. પણ એ અંતિમ દશા છે એ અંતિમ દશા છે. એટલે તો 12મા ગુણસ્થાનની વાત કરી. હા, એ પેલું કાર્ય સ્વરૂપે છે એ ના, પણ એ કાળમાં. સમજવાની વાત છે. આ તો કારણ સ્વરૂપે છે એટલે બહુ અદ્ભુત વાત છે. એ પણ છે જ. એ તો કોને સમજાય દ્રષ્ટિ વગર? કેમ કરીને પકડે? જ્યાં કરતા ભાવ છે ત્યાં કેમ પકડાશે? સમજાય છે? એના વિજ્ઞાન ગણ અને વિજ્ઞાન દ્રષ્ટિ જોઈશે. વિજ્ઞાન જોઈશે. એ વાત છે. શું કહે છે જાની? બોલો જાની, શું કહે છે? વિરોધાભાસી? વિઠ્ઠલભાઈ સાહેબ, પધારો 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 પધારો. આજે શાસ્ત્રોની જે વાતો છે ને એ પેરેડોક્શિયલ છે. ગીતાને પણ જોઈએ તો કૃષ્ણનું આખું વક્તવ્ય પેરેડોક્શિયલ છે. એટલે પેરેડોક્શિયલમાં જ્યારે એનું એક ક્ષણના મન્વંતરમાં જે થોડુંક પેલું થાય છે અંદરથી અહેસાસ, બસ એટલો જ પૂરતો છે. જુઓ, કૃષ્ણ ભગવાને આખા ગીતામાં ધર્મ કેન્દ્ર સ્થાને મૂકીને વાત કરી. એમાં અધર્મને વગવ્યો જ નથી સાહેબ. હું તમને કહું, ગીતામાં તમે કોઈ પણ જગ્યાએ બતાવો કે અધર્મ ક્યાં વગવ્યો કૃષ્ણ ભગવાને? મારી દ્રષ્ટિએ ધર્મ તો એ ધારણ કરવાની વસ્તુ છે. ધેટ મીન્સ ટુ રિયલાઇઝ. એવું બધું મારી દ્રષ્ટિ છોડી દો. ના, એમ નહીં સાહેબ. આમાં શું થાય છે કે ધર્મને, સનાતન ધર્મનો વ્યાખ્યા જ એ હોય છે કે જેનો આદિ પણ નથી ને અંત નથી, એ જ ધર્મ. બાકી તો બધી પેલા છે સંપ્રદાયો છે માત્ર. એ બધી ચર્ચા જવા દો. વાત ચર્ચા નહીં કરો. વાત શું છે? કૃષ્ણ ભગવાન સમજવા જેવા છે. યોગેશ્વર, એટલે આપે જે ક્ષપક શ્રેણીની જે વાત કરી ને એ બહુ જ અદ્ભુત વાત હતી. આ એ અદ્ભુત છે. એ વાત તો છે જ. આ કાળમાં તો એક આશ્ચર્ય છે. પરંતુ ગીતા પણ એટલું અદ્ભુત ગ્રંથ છે. પરંતુ આ કાળમાં એ ગીતા, એ હિસ્ટોરિકલ કૃષ્ણ હતા યોગેશ્વર, એ જોઈએ એવા બહાર નથી આવ્યા. નથી આવી શક્યા. બૌદ્ધિક બહાર આવ્યા છે. એ કૃષ્ણને તો ધારણ કરવા પડશે. એ કૃષ્ણ બુદ્ધિથી આવ્યા છે કોન્શિયસનેસ. સાહેબ. બુદ્ધિથી જ આવેલા છે. જેમ છે તેમ કૃષ્ણ બહાર જ નથી આવ્યા. જો દાદાનું તમે જોશો ક્યાંય પણ, તો એમનાથી તમે જેટલું જેટલું હશે ત્યાં જાણવા મળ્યા હશે. તમને ઓળખવા તો કૃષ્ણ ભગવાન ઓળખવા મળશે તમને. વાસ્તવિકતામાં ગીતાનો 15મો આખો અધ્યાય આપણો વેદ, ઉપનિષદ, તમારે જે કંઈ સમજવું હોય તો બહુ આછું પાત્રું પણ જે નીકળ્યું હશે ત્યાં આગળ બધું જ તમને સમજવા મળે. એ દાદાની કૃપાને મને કરુણાના તો કોઈ આધારે. અભ્યાસ નથી, પરિચય નથી, વાંચન નથી, પરંતુ હું દર્શનથી કહી શકું છું આ વાત. અત્યારે એમની કૃપા છે અને દર્શનની વિશદતા છે, એના કારણે જ આટલી વાત કરી શકું છું. બાકી મારો કોઈ એવો અભ્યાસ, વાંચન એવું કાંઈ જરાય નથી. જરાય ખરેખર છે, બિલકુલ નથી. અમેરિકામાં રમેશભાઈ જોડે મારે વાત થઈ હતી કે આપ તો દાદા કરતાં પણ અદ્ભુત રીતે ઘણા વખત બોલો છો. બહુ. હા, એ તો એટલે બહુ એ છે. એક 244મું સૂત્ર છે, ધર્મમાં વિજ્ઞાન સમાઈ શકે, પરંતુ વિજ્ઞાનમાં ધર્મમાં વિજ્ઞાન સમાઈ શકે નહીં, પરંતુ વિજ્ઞાનમાં ધર્મ સમાઈ શકે છે. વિજ્ઞાન ધર્મ સાથે હોઈ શકે, પરંતુ ધર્મ વિજ્ઞાન સાથે ના હોઈ શકે. કારણ કે ધર્મ કરતા ભાવે રહેલો છે. ધર્મ એ ક્રિયાથી છે અને માટે દ્વંદ્વાત્મક ગુણે કરીને છે. દ્વંદ્વાત્મક ગુણે કરીને છે. એની આગળ 243 આપણને પહેલી આજ્ઞા મળી છે કે વ્યવહારથી હું નામધારી છું. એ પાકે પાયે હું વ્યવહારથી જ છું. એ 100% પાકું થવા માટે છે.
એ જે દિવસે 100% પાકું થઈ જશે તે જ દહાડે કેવળ જ્ઞાન થઈ જશે. અને તે અરસપરસના વ્યવહાર સાથે. એમ નહીં થાય. કેવળ જ્ઞાન થશે તારે એમ તો થાય. એવું બધું થાય. પણ આ કાળમાં કારણ સ્વરૂપ થઈ જાય છે. $245 આત્મા સો પરમાત્મા આપણા ભારતમાં બહુ ગમાયું. આત્મા સો પરમાત્મા એટલે આત્મા પ્રાપ્ત થયા પછી એ પરમાત્મા દશા તરફના પ્રયાણના પ્રોસેસમાં આવી ગયો. આત્મા પ્રાપ્ત થયા પછી એ પરમાત્મા દશાના તરફના પ્રયાણના પ્રોસેસમાં આવી ગયો. એ આત્મા સો પરમાત્મા. હવે આખું આપણે પુસ્તકો જોશું, વિચારકોના આના તેના બધા જ આત્મા અને પરમાત્માના ભેદ સ્વરૂપે જોયું. સાહેબ બહુ જોજો, જુદા ભેદ સ્વરૂપે જોયું છે. બહુ સમજવા જેવું છે. મારે એક વખત એવા શબ્દો આવ્યા હતા અંદરથી કે ભેદમ ભેદાની ચાલી ખટપટું, તેથી આ જીવન થયું અતિ અટપટું. 241 વ્યવસ્થિત શક્તિને કહે છે. વ્યવસ્થિત શક્તિ એટલે નિમિત્ત અને નિમિત્તના કારણે નૈમિત્તિકપણે આખું જગતનું જગતપણે હોવાપણું. નિમિત્ત અને નિમિત્તના કારણે નૈમિત્તિકપણે આખા જગતનું હોવાપણું. બધું જ આવી ગયું ના માં તો કારણ કાર્ય કશું બાકી નથી. વ્યવસ્થિત શક્તિ એટલે હા નિમિત્ત અને નિમિત્તના કારણે અરસપરસ નિમિત્ત અને નિમિત્તના કારણે એટલે અરસપરસતા હોય જ. એકાંતિકતા ના હોય કોઈ દિવસે, હોય પતી ગયું. અને એમાં પણ નૈમિત્તિકપણે પણ અરસપરસતા તો હોય જ ના હોય. એકથી બીજા પ્રતિ, બીજાથી એક પ્રતિ આખું જગતનું જગતપણે હોવાપણું એ જગત છે. આ જ છે ને. અને આ વ્યવસ્થિત શક્તિ જ. વ્યાપ તો ઘણો મોટો છે. વ્યાપ કઈ નાનો સૂનો નથી. એટલે આટલા નાના મન વચન કાયાના દેહમાં વ્યવસ્થિત અને વ્યવસ્થિતનો વ્યાપ, વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે. એટલે આમાં તો શું છે કે પોતે વ્યાપકપણે આખા વિશ્વ સાથે એક યા બીજી રીતે લિંકમાં જોડાયેલો છે. ઘણું બધું છે ને. આખા કેવળ જ્ઞાનમાં, કેવળ જ્ઞાન સ્વરૂપે પોતે પોતાની બ્રહ્માંડને સ્વસંવેદન શક્તિ કહીને અજવાળવાની શક્તિ એ બ્રહ્માંડની શક્તિ છે. પોતાની નિજ એક એક પ્રકૃતિનું પરમાણુ આખા લોક પ્રમાણમાં એ પ્રસાર એનો એટલો અદ્ભુત છે કે કેવળ જ્ઞાનનો પ્રકાશ એટલો જ પ્રસાર થાય છે. આ પ્રકાશ સાયન્ટિસ્ટો પ્રકાશ અને ગતિ અને એમાં પડ્યા છે. એમાં પ્રકાશનું આટલું સમજ્યા. એ સાયન્સ જો આટલું પ્રમાણિત કરે છે તો આપણે ના સમજી શકીએ આ દ્રષ્ટિથી
શુદ્ધાત્માની અનંત દર્શન શક્તિ, અનંત જ્ઞાન શક્તિ, અનંત જ્ઞાન પ્રકાશ, અનંત દર્શન પ્રકાશ થઈ ગયું. આટલી વાત છે. આપણે ક્યાં એ પ્રકાશે પહોંચવાની જરૂર છે કોઈ જગ્યાએ? ના ના, અંદર જ છે. પ્રકાશ જાતે પહોંચે છે, પ્રસરે છે. સિમ્પલ, સાદી વાત છે. સમજાય છે? કેન્દ્ર કેન્દ્ર જ છે. હંમેશા કાયમને માટે એના અચ્યુત સ્વભાવથી. એ ગજબનો શબ્દ છે, અચ્યુત. એ તો બધા એના ગુણો છે ને સાહેબ, એના એમાં ગુણો. ખસતો જ નથી એમ. એ તો આના કોન્ટેક્ટ આ છે તારે ગુણોની સમજાય ને આપણને. શરીર છે એટલે સમજાય ને. ક્ષણે ક્ષણે આપણને એનો ખ્યાલ આપે છે. ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વૃત્તિઓ તરત જ હરેક બાબતે. આ ક્ષાયકનો અર્થ આપણે સમજીએ છીએ ને, શાસ્ત્રમાં છે નથી. જો અહીંયા 238માં કહ્યું છે, ક્ષાયક એટલે મોહને આચ્છાદિત કરનારી જે પ્રકૃતિ હતી. ક્ષાયક એટલે મોહને આચ્છાદિત કરનારી જે પ્રકૃતિ હતી, એ પ્રકૃતિ ક્ષય થઈ. મોહને જે આચ્છાદિત કરનારી પ્રકૃતિ હતી ને આપણી અંદર, એ ક્ષય થઈ ગઈ. અર્થાત દર્શન મોહ. મોહને આચ્છાદિત શું કરે? દર્શન રૂંધે તેજ. દર્શનને રૂંધનારી શક્તિ એ પ્રકૃતિ. દર્શન મોહ એ આખો મોહ. એ મોહ એ મૂળ એ ખલાસ. અને એના સિવાય પછી બાકી રહે છે એ મોહ. બધો ચારિત્ર જ મત ચાલે જાય છે. બધો ચારિત્ર મત ચાલે જાય. ખતમ થઈ ગઈ વાત. પછી રહ્યો તે બધો વ્યવહાર. અને ચારિત્ર મોહ આખો એ વ્યવહાર શુદ્ધિમાં જાય છે. સમા જાય છે? વ્યવહાર શુદ્ધિમાં. એને ઉપયોગની શુદ્ધિ કહી. શું કહ્યું? ઉપયોગની શુદ્ધિ. ઉપયોગની શુદ્ધિ એ આજ્ઞા ધર્મથી થતી જાય છે. આપણી આજ્ઞા ધર્મથી થતી જાય છે. અને આપના નંબરો ઓછા થતા થતા કારણ કેવળ જ્ઞાન સ્વરૂપ બધું આપણો પ્રકાશ બધો થતો જાય છે. અનાવરિત થતો જતો જાય છે અંદર. એ દરેકને પોતાના મન વચન કાયા એના પ્રમાણમાં થાય છે. શું કોનું આવ્યું છે કશું? નવા વાડ જ પોપટલાલ રામચંદ્ર રાજગોર. શું સરીબેન કહો? તમારી પહેલી આપી દિવાળી. પૂરો થઈ ગયો સમય. હું શુદ્ધાત્મા છું નો અર્થ સમજાતો નથી. તો સમજાવતો આવી નથી. આ બપોરે કે છે, અત્યારે નહીં. દાદા ભગવાન અસીમ